શું ગર્ભમાં રહેલું બાળક ખરેખર સાંભળી શકે છે, એને યાદ રાખી શકે છે? ચોક્કસ. વિજ્ઞાન પણ આજે એ સાબિત કરી ચૂક્યું છે કે માં જે કંઈ પણ સાંભળી રહી છે તે બધું જ બાળક સાંભળી શકે છે, તેને અનુભવી શકે છે અને એ એના સબકોન્શિયસ માઇન્ડમાં જાય છે. તો હું તો એવું કહીશ કે કદાચ જન્મ પછી સાંભળે ને એ ભૂલી પણ શકે, પણ ગર્ભમાં જે સાંભળ્યું છે એ એના અર્ધજાગ્રત મનમાં જાય છે અને એને એ જીવનભર યાદ રાખી શકે છે. મારું નામ શ્રુતિ મહાત્મા છે. મને 2 બાળકો છે. મોટો દીકરો યુવરાજ જે 10 વર્ષનો છે અને નાની રાધા જે 4 વર્ષની છે. મેં મારા બંને દીકરા ફેરી ગર્ભ સંસ્કાર કરેલું હતું મમ્મી સ્ટેચમાંથી જ. અને મારી વાત કરું તો મારી પ્રેગ્નન્સી ફર્સ્ટ જે પ્રેગ્નન્સી હતી ને, તો મને એટલું બધું કંઈક કોમ્પ્લિકેશન્સ નહીં હતા, પણ એક ટાઈમ એવો હતો લગભગ 6 થી 7મા મહિને મને અંદર જે મૂવમેન્ટ થાય ને એ બંધ થઈ ગયેલી. મને એવું ખબર હતી કે મૂવમેન્ટ બંધ થાય એટલે તરત આપણા પેરેન્ટ્સને કહેવાનું, પણ મારા મતે પહેલેથી જ જેની ઉપર મેં ટ્રસ્ટ કર્યો, મારી પોતાની મા પર પણ મેં એટલો ટ્રસ્ટ નથી કર્યો જેટલું મેં શીતલ મેમ પર કર્યો હતો. તો મેં શીતલ મેમને ફોન કર્યો કે મેમ આજે સવારથી મને મૂવમેન્ટ ફીલ થઈ નથી, તો હું શું કરું? હજી તો મેમ સાથે હું શેર કરું છું એટલે તરત જ ઓન ધ સ્પોટ મને કિક થઈ. તો એક એ વસ્તુ છે. ત્યાર પછી ગર્ભ સંસ્કાર જ્યારે અમે કરતા હતા ત્યારે હું જે ભજન, મને સંસ્કૃતનો પહેલેથી બહુ શોખ છે અને હું સંસ્કૃત આજની તારીખમાં પણ શ્લોક્સ ને બધું નવું નવું શીખું છું. તો મારા બંને દીકરામાં પણ હું એ વસ્તુ જોઉં છું. અને મારું ફર્સ્ટ પ્રેગ્નન્સી ફેરી જ અમને ક્લાસમાં એવું કહેતા હતા કે 8મે મહિને તમે જો સાહસિક કથાઓ વાંચો તો વધારે સારું. તો એ જે સાહસિક કથા હું જ્યારે વાંચતી હતી તો ત્યારે લિટરલી મૂવમેન્ટ હું ફીલ કરી શકતી હતી, અને જેવું સ્ટોપ કરું વાંચવાનું એટલે તરત જ એ મૂવમેન્ટ બંધ થઈ જાય. એવું મેં 3 થી 4 વાર અનુભવ કર્યો. અને સેકન્ડ પ્રેગ્નન્સીની વાત કરું તો મારો જે ફર્સ્ટ બેબી છે એને એક જ વસ્તુ હતું પહેલેથી કે મારી બેન આવશે અને હું એની સાથે ડેઈલી વાત કરીશ. તો પ્રેગ્નન્સીથી એ ડેઈલી શ્લોક બોલે અને એની સાથે વાત કરે. આજે એ આવ્યા પછી મારા કરતાં એ બંનેનું બોન્ડિંગ બહુ જ સારું છે.